નવસારીમાં ખેડૂતો માટે સોનપરી કેરી સાબિત થશે સોનાની ખાણ। એક ફળનું વજન 500 ગ્રામ। કેસર હાફૂસની મીઠાશ ફિક્કી પડશે, સ્વાદમાં આંગળા ચાટતા રહી જશે। કેસર અને હાફૂસ કેરી વાતાવરણ સામે ટકી ન શકી એવી નબળી સ્થિતિ બની રહી છે, ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે। નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનું વાવેતર કરી બદલાતા વાતાવરણ પણ સારી આવક મેળવી રહ્યા છે। નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી 500 ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકાવવામાં આવી રહી છે અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેની ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવા પડે છે। આ વર્ષે હીટવેવ અને બદલાતા વાતાવરણને લીધે પરંપરાગત કેસર અને હાફૂસ કેરીને મોટું નુકસાન થયું છે, ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી કેરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે। સોનપરીની મીઠાશ સામે હાફૂસ અને કેસર પણ ફીકી પડતા રાહુલભાઈએ પોતાની વાડીમાં પણ ધીરે ધીરે સોનપરીના ઝાડો વધારતા ગયા છે। બજારમાં સોનપરીના ભાવ પણ પ્રતિ મણ 3000 થી 5000 રૂપિયાથી વધુ મળી રહ્યા છે। જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો ઇતિહાસ ભૂસી નાખવા તંત્રની કવાયત। જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું લાખોટા તળાવ 5 લાખ ચોરસ મીટરમાં અને 3 ભાગમાં વહેંચાયેલું છે। આ તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। જામનગરની આન બાન અને શાન કહેવાતા તળાવનો ઇતિહાસ ભૂસી નાખવા તંત્ર કવાયત કરી રહ્યું છે। લાખોટા તળાવના પાર્ટ 2 બ્યુટિફિકેશનમાં થાળી ભાગીને વાટકો કરવા જેવો ઘાટ ઘડાયો છે। તળાવમાં ખોદીને માટી કાઢવાને બદલે અન્ય જગ્યાએથી માટી નખાતી હોવાનો વિપક્ષનો આરોપ છે। વિકાસને બદલે વિનાશ કરાતો હોવાનો વિપક્ષનો દાવો છે। વિપક્ષી નેતા અને કોર્પોરેટરો ચાલુ સાઇટ પર પહોંચ્યા અને વિરોધ વ્યક્ત કર્યો। તળાવની ફરતે 20 ફૂટ જેટલી ભરતી કરી મહાનગરપાલિકા દ્વારા બનાવાઈ રહ્યો છે વોકવે। 30 કરોડના ખર્ચે અન્ય તળાવો પણ નિર્માણ થાય તે પ્રકારે કોર્પોરેશને કરવું જોઈએ તેવી વિપક્ષની શિખામણ। રાજાશાહી વખતના તળાવને પૂરીને વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોવાનો વિપક્ષે દાવો કર્યો। કોર્પોરેશનના સત્તાધીશોના વહીવટ સામે આક્ષેપ સાથે જન આંદોલન છેડવાનો વિપક્ષે હુંકાર ભર્યો। વલસાડ જિલ્લાના વેલવાગડમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું। વલસાડ જિલ્લાના પરિયા નજીક વેલવાગડમાં રાજ્યના બે મંત્રીઓની હાજરીમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વેલવાગડમાં બગવાડા જૈન પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતો માટે સુવિધા ઊભી કરવામાં આવી, સાથે જ મંત્રીઓએ આધુનિક પેવેલિયનનું ખાતમુહૂર્ત પણ કર્યું। સોસાયટી દ્વારા આ વિસ્તારના જૈન અને નોન જૈન બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાયા છે, સાથે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આ પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જે નિમિત્તે સમાજ દ્વારા 10 એકરમાં આધુનિક GH શાહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ આરંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં ફટકાબાજી કરી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો। હિંમતનગરમાં રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં 3000 યુવતીઓએ દેખાડ્યો દમ। ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના 30 જિલ્લાના 3000થી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકોએ ભાગ લીધો હતો। અંડર 14, અંડર 17 અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો। રમતવીરો રાજ્યકક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે માટે આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। વિજેતાઓ ઓલિમ્પિક અને ઇન્ટરનેશનલ લેવલે પોતાનું પ્રદર્શન બતાવશે। નેશનલ કક્ષાએ અને ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈને તેમનું તથા ભારત દેશનું નામ રોશન કરે તે માટે મહેનત કરી રહ્યા છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે। મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે। મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી। મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દમણ અને દીવ સાથે સાથે દાદરાનગર હવેલીમાં મતગણતરી માટે પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। દમણમાં થયેલા મતદાનની મતગણતરી દમણની TTI કોલેજમાં થશે, જ્યારે દીવમાં થયેલા મતદાનની મતગણતરી દીવમાં થશે। સાથે જ દાદરાનગર હવેલીની મતગણતરી સેલવાસની કરાડ કોલેજમાં હાથ ધરવામાં આવશે।
દમણ દીવ લોકસભા બેઠકની મતગણતરી 12 ટેબલમાં 9 રાઉન્ડમાં પૂરી થઈ જશે, જ્યારે દીવ મતગણતરી પ્રક્રિયા કેન્દ્ર પર 10 ટેબલ પર કુલ 5 રાઉન્ડમાં જ પૂર્ણ થશે, જ્યારે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની મતગણતરી માટે કુલ 14 ટેબલ પર 23 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે 3 લેયરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતવાસીઓ હવે તૈયાર થઈ જજો ચોમાસા માટે, કારણ કે આવતા અઠવાડિયાથી શરૂ થઈ જશે ચોમાસાની તૈયારીઓ. ગુજરાત નજીક પહોંચી રહ્યું છે ચોમાસું. ગુજરાતમાં આખરી ગરમીનો અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હવે ગરમીમાં શેકાવા માટે નહીં પરંતુ વરસાદમાં ભીંજાવા થઈ જજો તૈયાર. ભારતમાં ચોમાસાની એન્ટ્રી બાદ ગુજરાતમાં પણ વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે માળિયેથી રેઇનકોટ અને છત્રી કાઢી રાખજો, કેમ કે આવતા સપ્તાહથી એટલે કે 5 જૂન બાદ ગુજરાતમાં ધીમા પગલે વરસાદનું આગમન થઈ શકે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે, એટલે 12 જૂન સુધીમાં ચોમાસાના મંડાણ થઈ શકે છે. तो नेक्स्ट वीक से जो है हम एक्सपेक्ट कर रहे हैं कि प्री मानसून एक्टिविटी जो है गुजरात के कुछ हिस्सों में जो है चालू हो जाएगी, जिससे जो है कई दिनों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है और क्लाउडिंग में जो है कुछ हिस्सों में जो है बनने को देखने को मिलेगी. બીજી તરફ ગુજરાતીઓને હવે ગરમીથી રાહત મળશે, પરંતુ ધૂળની ડમરીએ પરેશાન કરી મૂકવાના છે. રાજ્યમાં હવે ધૂળનું તોફાન આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 2 દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે. પવનની ગતિ 30 થી 35 કિલોમીટરની બની શકે. हम बात करें अगले 2 दिनों के लिए जो 20 से 25 किलोमीटर प्रति घंटे की स्पीड से जो है पूरे गुजरात में जो है चलने की संभावना है. साथ ही साथ उसके बाद वो तीसरे चौथे पाँचवें दिन में जो है थोड़ी सी स्पीड में हमें अत्यधिक देखने को मिल सकती है, जिसमें वो 30 से 35 जो है किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है. ભાવનગરમાં કોબડી ટોલ બૂથ પર તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા કોબડી ટોલ બૂથ પર કેટલાક ઇસમો ધસી આવ્યા હતા અને તોડફોડ મચાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કેટલાક શખ્સો તોડફોડ કરી મિલકતને નુકસાન પહોંચાડતા હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ ઘટના 2 દિવસ પહેલાની છે. ટોલ ટેક્સના કર્મચારી સાથે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. બાદમાં કેટલાક લોકોનું ટોળુએ ટોલ બૂથ પર આતંક મચાવ્યો હતો. જે રીતે લોકોએ તોડફોડ મચાવી હતી તેને જોઈને ભયનું વાતાવરણ ઊભું થયું હતું. તોડફોડનો વિડીયો વાયરલ થતા વરતી જ પોલીસ કેટલાક શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી ચૂકી છે. વીજતંત્રના પાપે અરવલ્લીના ખેતરો સળગી રહ્યા છે. સફાચટ થઈ ગયેલા ખેતરોમાં ખાખ થઈ ગયેલો પાક અને ચિંતામાં જગતનો તાત. આ દ્રશ્યો છે વીજતંત્રની બેદરકારીના. અરવલ્લી મોડાસાના ઢાંકરોલમાં વીજ વિભાગની બેદરકારીના કારણે ખેતરોમાં આગ લાગી હતી. જીવંત વીજતાર બાજરીના પાકના ખેતરમાં પડતા મોડાસાના ઢાંકરોલમાં બાજરીના પાકમાં આગ લાગી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 3 વીઘામાં ઊભો બાજરીનો પાક બળીને ખાખ થઈ ગયો. વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ પટેલને મોટું નુકસાન થયું છે. સુરતના ઉમરામાં ઘરના જ નીકળ્યા ઘાતકી. ઉમરા ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા. સુરતના ઉમરામાં ઘરના ઘાતકી નીકળ્યા. સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો હલ્લા.